શ્રી રાધાકૃષ્ણાભ્યામ નમઃ. એબીસી ન્યૂઝમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. શ્રાવણ માસ એટલે તો પર્વોનો રાજા, અને આવા પવિત્ર શ્રાવણ માસનું આજે તો બિલકુલ મધ્ય બિંદુ એટલે કે પૂર્ણિમા, શ્રાવણ શુક્લ પક્ષ પૂનમ. આ પૂનમના દિવસે એક અનેરો એક સમન્વય છે. એ સમન્વય છે શ્રાવણી અને એની સાથે સાથે રક્ષાબંધનનું પર્વ. જ્યારે ચંદ્રમાં ફરતો ફરતો, સામાન્ય રીતે એવું કહેવાય છે જ્યોતિષની રીતે, દરેક મહિનાના નામ જે છે એ જે તે મહિનાનું નામ એ જે પૂનમમાં ચંદ્રમાં બિરાજમાન હોય એના ઉપરથી આપવામાં આવ્યું છે. તો આ શ્રાવણ મહિનાનું નામ શ્રાવણ માસ છે. એ કેવી રીતે અપાયું છે? તો ત્યારે ચંદ્રમાં ફરતો ફરતો ગોચરનો ચંદ્રમા એ શ્રવણ નક્ષત્રમાં આવે છે, અને શ્રવણ નક્ષત્રમાં શ્રવણ એટલે શ્રવવું. શું શ્રવે છે? આ જલ આપણી ઉપર શ્રવે છે. અને આપો નારાયણોદ્ભૂત આ જલ છે એ ભગવાન સ્વયં નારાયણ છે. તો આવું જલ જ્યારે પડતું હોય છે, આવતું હોય છે, એટલે કે વર્ષા થતી હોય છે, અને એમાં પણ ગોચરનો ચંદ્રમા એટલે કે કરંટનો અત્યારનો ચંદ્રમા જે છે એ પૂનમના દિવસે એ શ્રવણ નક્ષત્રમાં બિરાજમાન થાય છે. તો આવા દિવસે બ્રાહ્મણો એ પોતાનું જે ઉપવિત હોય, ઉપવિત એટલે જનોય, તો યજ્ઞોપવિત, એ યજ્ઞોપવિત બદલતા હોય છે, એને ચેન્જ કરતા હોય છે, એને પરિવર્તિત કરતા હોય છે. એટલે કે નૂતન યજ્ઞોપવિત છે એ બ્રાહ્મણો ધારણ કરતા હોય. જે જીર્ણ થયેલું યજ્ઞોપવિત હોય, જનોય હોય, એનો ત્યાગ કરવામાં આવે, વિધિ વિધાન સહિત એ નવું યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે. અને આજના દિવસે અતિ મહત્વનું એ છે ભાઈ બહેનનો નિર્વ્યાજ પ્રેમ. એટલે કે બહેન જે છે પોતાના બંધુ માટે, પોતાના ભાઈ માટે એક રક્ષાનું ભાવ ઊભો કરે છે, અને રક્ષાસૂત્ર જે બનાવે છે એ રક્ષાસૂત્ર પોતાના ભાઈને એના જમણા હાથના કાંડા ઉપર બાંધવામાં આવે છે, અને ભાવ કરે છે કે મારા ભાઈની રક્ષા કરજો, મારા ભાઈના કામ સફળ થાય, મારા ભાઈને કોઈ અડચણ ઊભી ન થાય. અને ભાઈ બહેનનું આ પ્રેમનું પ્રતીક એ આ રક્ષાસૂત્ર છે એ ભાઈને બાંધવામાં આવે છે. તો આવા બંને એટલે કે જનોય બદલાવા માટેનું, નૂતન જનોય ધારણ કરવા માટેનું પર્વ એટલે પણ શ્રાવણી, અને આ પૂનમ એટલે કે રક્ષાબંધન. તો આવા રક્ષાબંધનના દિવસે, આજના દિવસે આવો ભારતીય પરંપરા પ્રમાણે આ જે રક્ષાબંધનનો તહેવાર અથવા પર્વ એ કેવી રીતે અને ક્યાંથી શરૂ થયું એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો એવું કહેવાય છે કે આ રક્ષાબંધનની પરંપરા એ સામાન્ય રીતે 2-3 વાર્તાઓ આપણી સમક્ષ એ પુરાણોમાં ઉપલબ્ધ થાય છે. એમાં સૌથી પહેલી જે વાર્તા છે એ છે સમુદ્ર મંથનની. અને સમુદ્ર મંથન કરવામાં આવ્યું, અને સમુદ્ર મંથન વખતે એ અનેક રત્નો વગેરે નીકળ્યા હતા. એના અંદર પણ દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ છેડાયું. એ યુદ્ધ છેડાયું એમાં અસુર લોકોએ પોતાનું સામ્રાજ્ય વધારી દીધું, અને અસુર લોકો ખૂબ જ પાવરફુલ થઈ ગયા, ખૂબ જ શક્તિશાળી થઈ ગયા, અને એમણે 3 લોક ઉપર, પૃથ્વીલોક ઉપર, અંતરિક્ષ લોકમાં અને સ્વર્ગ લોકમાં પોતાનું રાજ્ય સ્થાપી દીધું. અસુરો, રાક્ષસો આવા જે છે એ ત્યાં પોતાનું સામ્રાજ્ય ઊભું કરી દીધું, અને દેવોને હાંકી કાઢ્યા. ત્યારે ઇન્દ્રએ એમની સામે એક યુદ્ધ છેડવા માટેની તૈયારી કરી, અને અસુરો તો
ખૂબ જ તાકાતવાળા થયા હતા અને દેવોને તો હાંકી કાઢ્યા. હવે ઇન્દ્ર વગેરેને હાંકી કાઢવા માટે એવો ઉદ્યત થયા અને સ્વર્ગલોકનું રાજ્ય પોતાના હાથમાં લેવા માટેની તૈયારી કરતા હતા. ત્યારે ઇન્દ્રએ એમની સામે યુદ્ધ કરવા માટે ઉદ્યત થયા તો એમના ધર્મપત્ની એટલે કે પુરંદર એટલે ઇન્દ્ર ભગવાન, અને ઇન્દ્ર ભગવાનના જે પત્ની છે, ધર્મપત્ની જે છે, એમનું નામ છે શચી. આપણે પણ બોલીએ છીએ ઓમ શચી પુરંદરાભ્યામ નમઃ, ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. તો આ શચી અને પુરંદર એમણે જોયું કે પોતાના પતિદેવ છે એ આવું ઘોર યુદ્ધ કરવા માટે નીકળી રહ્યા છે અને દેવો કોઈ એને આ અસુરને પહોંચતા નથી. ત્યારે એ શચી દેવીએ પોતાના પતિની રક્ષા માટે પોતાના તપોબળથી જે સૂત્ર બનાવેલું હતું એ ઇન્દ્ર ભગવાનને યુદ્ધમાં જતા પહેલા એ એમના હસ્ત ઉપર બાંધવામાં આવ્યું. એની શુભ ભાવના, શુભેચ્છાઓ પોતાના પત્નીની, પોતાના સુહાગ માટેની, પોતાના પતિદેવ માટેનું સૌભાગ્ય અને એમની દીર્ઘ આયુષ્ય રહે, એમને વિજયની પ્રાપ્તિ થાય, એના માટે એમણે આ રક્ષાસૂત્ર છે એ ઇન્દ્રના હાથે બાંધ્યું અને શુભકામના કરી કે આ યુદ્ધની અંદર મારા પતિની એ જીત થાય, વિજય થાય અને જે યુદ્ધ છે એ સારી રીતે એ લડી શકે. આવી પરંપરા જે છે એ શચી અને પુરંદર એટલે કે ઇન્દ્ર અને ઇન્દ્રાણી એ બંને વચ્ચેનું આ એક સામંજસ્ય ઊભું થયું અને આ સૂત્ર બાંધીને રક્ષાની વાત કરવામાં આવી. તો આ જે પરંપરા છે શચી અને પુરંદર વચ્ચેની એ વખતથી શરૂ થયેલી છે. બીજો પ્રસંગ જોઈએ તો બીજો પ્રસંગ પણ એટલો જ મહત્વનો છે અને આ બીજો પ્રસંગ છે એ હવે એની સાથે બીજી વાર્તા પણ છે એ આપણે બીજા ભાગની અંદર ચોક્કસ રીતે જોઈશું. તો ફરીથી આપણે જોડાઈશું આજના જ દિવસે. તો આવો ત્યાં સુધી આપણે વિરામ લઈએ અને આના અંદર આપણે મળીશું. જય શ્રી કૃષ્ણ.